નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. રામ રાખે તેને કોણ ચાખે. નીરવ મોદીએ ખરીદીને પરત આપેલું 9 મહિનાનું બાળક પાલનપુર શિશુગૃહમાં કિલકિલાટ કરે છે. નકલી ડૉક્ટર હેલ્થ વર્કરે મોટા ગામની સીમમાં તજી દીધું હતું. પાટણ જિલ્લામાં રાંધનપુરના કોરડા ગામના નકલી ડૉક્ટર સુરેશ ઠાકોરે પાટણના નિસંતાન દંપતીને નવજાત બાળક ₹1,20,000 વેચી માર્યું હતું. જોકે બીમાર રહેતા એક જ મહિનામાં તેને પાછું આપી દેવાયું હતું. નકલી ડૉક્ટરે કુશ હોસ્પિટલની ફિમેલ હેલ્થ વર્કર શિલ્પા ઠાકોરની સાથે મળીને ડીસા નજીક ગઢના મોટા ગામની સીમમાં તજી દીધું હતું. આ નવજાત બાળક થરાની સંસ્કાર હોસ્પિટલમાં ફરજ બજાવતા રૂપસિંહ ઠાકોરે આપવાનો ઘટસ્ફોટ થયો છે, જેથી તેને પોલીસે ડિટેન કર્યો છે. દરમિયાન પોલીસ તપાસમાં બાળક જીવિત હોવાનું અને તંદુરસ્ત હાલતમાં પાલનપુરના શિશુગૃહમાં હોવાનું ખુલ્યું છે. ગત મે મહિનામાં બાળકને રાતના અંધારામાં તજી દીધું હતું. પાટણ અને બનાસકાંઠા એમ 2 જિલ્લામાં આ બાળ તસ્કરી રેકેટના તાર ખુલ્યા છે. અન્ય વેચાયેલા બાળકની પણ પોલીસને લિંક મળી છે. પૂછપરછમાં વધુ ઘટસ્ફોટ થઈ ગયો શકે છે. પાટણના એસપી રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 23 નવેમ્બરે બી ડિવિઝન ખાતે નીરવ મોદીએ એક ઇનલીગલી ચાઇલ્ડ એડોપ્શનની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી સુરેશ ઠાકોર વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો. સુરેશ ઠાકોરને એરેસ્ટ કર્યા બાદ તેની પૂછપરછ દરમિયાન એવું ખુલવા પામ્યું હતું કે તે શિલ્પા ઠાકોર કામલપુર રાંધનપુરના રહેવાસી છે અને સર્ટિફાઈડ ફિમેલ હેલ્થ વર્કર છે, જે કુશ હોસ્પિટલ રાંધનપુર ખાતે નોકરી કરે છે. તે સુરેશના સંપર્કમાં આવ્યા ત્યારબાદ સુરેશનો સંપર્ક કરીને એક રૂપસિંહ ઠાકોર, જે સંસ્કાર હોસ્પિટલ થરા ખાતે કામ કરતો હોય, તેના દ્વારા તેમને જાણ થઈ કે એક બાળક આ રીતે આવેલું છે, તમે આ બાળકને લઈ જાઓ. જેથી શિલ્પા ઠાકોરને સુરેશ ઠાકોર રાંધનપુરથી થરા હોસ્પિટલ જાય છે. ત્યાંથી બાળક લઈને બંને લોકો નિષ્કા હોસ્પિટલ ખાતે એડમિટ કરાવે છે. નિષ્કા હોસ્પિટલ સારવાર બાદ ફરિયાદી નીરવ મોદીનો સંપર્ક કરે છે. સંપર્ક બાદ બાળક આપવાનું નક્કી થાય છે. ફરિયાદમાં લખ્યું છે કે તેમ ₹1,20,000ની કિંમતમાં આ બાળક આપવાનું હતું. એસપીએ વધુમાં ઉમેર્યું હતું કે ડીલ થયા બાદ આશરે 1 મહિના બાદ બાળક બીમાર રહેતું હોય અને માથું મોટું હોય એટલે નીરવ મોદી સુરેશ ઠાકોરને બોલાવીને પરત આપવાની વાત કરે છે. બાળક પરત આપ્યા બાદ સુરેશ ઠાકોર તેને ₹30,000 પરત આપે છે. તે બાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને બાળકને લઈને સિદ્ધપુર પાલનપુર થઈને પાલનપુર ડીસા હાઈવે પર મોટા ગામની સીમમાં રાત્રિના સમયમાં બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે. તે બાદ ત્યાંના સ્થાનિક આગેવાનો અને સરપંચ સ્થાનિક ગઢ પોલીસમાં સંપર્ક કરીને IPC 317 મુજબ ગુનો દાખલ કરાય છે. 12/5/2024ના રોજ ગુનો દાખલ થયો છે. ગઢ પોલીસ સ્ટેશનના SHO દ્વારા તે બાળકને બાળ શિશુગૃહ પાલનપુરને સોંપી દેવામાં આવે છે. શિશુગૃહના કર્મચારીઓ અને અધિકારી દ્વારા બાળકની સારવાર કરવામાં આવે છે. આશરે 8 થી 9 મહિનાનું બાળક હાલમાં તંદુરસ્ત હાલતમાં છે. પોલીસ દ્વારા શિલ્પા ઠાકોરની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. શિલ્પા ઠાકોરના નિવેદનમાં જે રૂપસિંહ, જેણે ઓપરેશન થિયેટરનો સર્ટિફાઈડ કોર્સ કરેલો છે, જે થરા સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતો હોય, તેને ડિટેન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેણે કહ્યું હતું કે મેં સુરેશ ઠાકોર પાસેથી પૈસા આપીને બાળક લીધું હતું. એ એક તરફેની ફરિયાદ હતી, પણ બાળક ક્યાંથી આવ્યું, કોણ લાવ્યું, ક્યાં તજી દેવામાં આવ્યું, તે તપાસ દરમિયાન ખુલવા પામ્યું છે. નિષ્કા હોસ્પિટલના કર્મચારી દરજી અને સોલંકીના તપાસ દરમિયાન નિવેદન લેવામાં આવ્યા હતા. તેમની પ્રાથમિક પૂછપરછ થઈ છે. નીરવ મોદીના કહેવા મુજબ તેમના મારફતે જ સુરેશ ઠાકોરનો સંપર્ક થયો હતો. અમે ટેકનિકલ એવિડન્સ અને બીજા આધાર પુરાવા ભેગા કરીએ છીએ. એના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ દરમિયાન માતા પિતાની પ્રાથમિક માહિતી મળી છે. અમે ખરાઈ કરવા માટે DNA સેમ્પલ અને આગળની સાંયોગિક પુરાવા લેવાની તજવીજ ચાલુ છે. બાળકને હોસ્પિટલમાંથી વેચાતું લાવ્યા હતા. ખોટા પ્રમાણપત્ર બન્યા. જન્મના એ સાંઈ કૃપા હોસ્પિટલમાંથી બનાવવામાં આવેલા છે.
તેવું અમને નીરવ મોદીએ પ્રાથમિક દસ્તાવેજો આપ્યા છે. તેના પરથી પુરવાર થાય છે, પરંતુ અમે રાંધનપુર નગરપાલિકા બીજી વિગતો માગવામાં આવેલી છે. સર્ટિફાઈડ નકલો આપવાની હજી બાકી છે અને પછી જ અમે એ માલુમ કરી શકીશું કે કોણ આમાં સામેલ છે. હોસ્પિટલના કયા કર્મચારીઓ આમાં ઇન્વોલ્વ હતા, પછી એમાં કાર્યવાહી કરવામાં આવશે. સુરેશ ઠાકોર બોગસ ડૉક્ટર હોવાની ફરિયાદ નોંધાઈ પછી જ નીરવ મોદી સામે આવ્યો છે. એવા સવાલના જવાબમાં રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 15 દિવસ પહેલાં અમને અરજી આપી હતી અને પ્રાથમિક રીતે 15 દિવસથી ગુપ્ત રીતે તપાસ ચાલતી હતી. સુરેશ ઠાકોર સામે બોગસ ડૉક્ટરનો ગુનો નોંધવામાં આવ્યો. ત્યારબાદ આ બીજો ગુનો નોંધવામાં આવ્યો છે. દિવ્યેશ શાહે મીડિયા મારફતે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં એ કહે છે કે એના પહેલાં માતા પિતા અલગ હતા અને પાછળથી અલગ છે. પોલીસ સમક્ષ એ ટાઈપનું સ્ટેટમેન્ટ નથી આપ્યું, પરંતુ અમે ફરીથી તેની પૂછપરછ કરીશું. તેણે જેટલા પણ ડોક્યુમેન્ટેશન બનાવ્યા છે એ સર્ટિફાઈડ નકલો મેળવીને આરોગ્ય વિભાગના અધિકારીઓને મોકલીશું. PMY જેમાં એણે શું કાર્યવાહી કરી છે એ અમે PMY જેના અધિકારીઓ પાસેથી માગીશું અને આગળની કાર્યવાહી કરીશું. પ્રાથમિક ધોરણે ડૉક્ટરનો રોલ એટલો જ છે કે તેણે ખાલી સારવાર આપી છે, પરંતુ જો ખોટો ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા છે હોસ્પિટલ મારફતે તો અમે ચોક્કસ તેનો રોલ નક્કી કરીશું. સાંઈકૃપા હોસ્પિટલમાંથી માત્ર જન્મનો દાખલો આપવામાં આવ્યો છે. ડૉક્ટર, કર્મચારીઓ વગેરેનો શું રોલ છે એ સર્ટિફાઈડ કોપીના આધારે નક્કી કરીશું. પૂછપરછમાં અમને અન્ય એક બાળકની આખી લિંક મળેલી છે. બીજા બાળક માટે પણ અમે મહેનત કરી